નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, મિલિકનના તેલના ટીપાના પ્રયોગમાં, એટલે મિલિકને એક પ્રયોગ કર્યો હતો, તેલના ટીપાને વિદ્યુત ભારિત કર્યું હતું અને એને વિદ્યુત ક્ષેત્રમાં હવામાં લટકાઈ રાખ્યું હતું. એ રીતનું છે. સિમ્પલ તમને સમજાવું. માની લો કે આ તેલનું ટીપું આપણે લઈએ છીએ, એને પોતાને વજન હોય એ તો સ્વાભાવિક રીતે નીચે જ આવે, પણ સામેની વિરુદ્ધ દિશામાં હું કુલમ બળ લગાડું, એટલે કે વિદ્યુતીય બળ લગાડું, મતલબ F બરાબર QE જેટલું બળ લગાડું, જે વિદ્યુત ક્ષેત્રના સિદ્ધાંત અનુસાર કામ કરે, તો આ ટીપું હવામાં જ રહેશે. તો એ ઘટના આધારિત પ્રેક્ટિકલ કોને કર્યો હતો? મિલિકને કર્યો હતો. બરાબર. તો એ મિલિકને પોતાનો જે પ્રયોગ કર્યો હતો એમાં તેલના ટીપાના પ્રયોગમાં વિદ્યુત ભારિત કણને બે પ્લેટની વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંતુલિત સ્થિતિમાં રાખ્યું હતું. એ આપણે જોયું. તો કીધું કે જો પ્લેટમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે તો પ્રવેગ શોધવાનો છે. આપણે પ્લેટની દિશા બદલી નાખીએ તો પ્રવેગ કેટલો હશે? તો સ્ટાર્ટિંગમાં આપણે વાત કરીએ કે જ્યારે આ ટીપુને બેલેન્સ કરીએ છીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો અહીંયા લખીએ કે અહીં તેલના ટીપાને વિદ્યુત ક્ષેત્ર વડે સંતુલન કરાવવામાં આવે ત્યારે, તો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. જ્યારે ટીપુ સંતુલનમાં હોય ત્યારે નીચેની બાજુ વજન બળ લાગે અને ઉપરની બાજુ વિદ્યુતીય બળ લાગે, જે બંને બળોનું સંતુલન થાય, એટલે કે mg બરાબર q ઇન્ટુ E. mg બરાબર q ઇન્ટુ E. તો આ કન્ડિશનમાં જો તમારે E શોધવાનું થાય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? તો mg ના છેદમાં q જેટલું હોવું જોઈએ. mg ના છેદમાં q જેટલું વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. આ સિમ્પલ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. પણ હવે એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. હવે સેકન્ડ કેસમાં આપણે બદલી નાખીએ કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની જગ્યાએ નીચે રાખીએ છીએ. તો વજન બળ તો નીચે લાગે જ છે, mg તો નીચે લાગે જ છે, સાથે સાથે એક્સ્ટ્રા વિદ્યુતીય બળ પણ નીચે જ લાગે છે. તો આપણી પાસે ફાઇનલી પરિણામી બળ F કેટલાનું થાય? તો mg પ્લસ QE, અને QE તો આપણે કેટલું સાબિત કર્યું છે? QE કેટલું સાબિત કર્યું છે? mg જેટલું. તો લખી નાખો mg વત્તા mg. નીચેની બાજુ ટોટલ બળ કેટલું થયું? 2mg. અને આ બળને આપણે પરિણામી બળ સાથે સરખાવીએ, કારણ કે ઉપરની બાજુમાં એટલું જ મૂલ્યનું તમને શું લાગતું હશે? આભાસી બળ. તો અહીંયા આપણી પાસે પરિણામી બળ લખી નાખીએ તો F બરાબર ma બરાબર 2mg, ગયા તો પ્રવેગ A બરાબર 2g, મતલબ કે ગુરુત્વ પ્રવેગ કરતા બમણો પ્રવેગ હશે. આ જે તેલનું ટીપું છે એમાં વિદ્યુત ક્ષેત્રની દિશાને આપણે ઉલટાઈ નાખીએ છીએ, તો પહેલા તો સ્થિર સ્થિતિમાં તો કોઈ પ્રવેગ નહોતો, પણ જેવી દિશા ઉલટાવતા પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ કરતા બમણો પ્રવેગ થાય છે. ગુરુત્વ પ્રવેગ કરતા કેવો થશે? બમણો પ્રવેગ. આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. સેમ એ કોન્સેપ્ટ આધારિત છે. ઇલેક્ટ્રોનના વજનને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. ઇલેક્ટ્રોનનું આપણે વજન છે, યાદ રાખજો. વજન કોનું છે? ઇલેક્ટ્રોનનું. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? જો આ વિદ્યુત ક્ષેત્ર પહેલા વિદ્યુત ભારની નીચે એક બીજો ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો અંતર કેટલું આવશે? એક કામ કરીએ, પહેલા તો આપણે લખી નાખીએ mg, જે કોનાથી બેલેન્સ થાય છે? નીચેના ઇલેક્ટ્રોનના વિદ્યુત ક્ષેત્રના કારણે. ચલો આકૃતિ દોરીને સમજાવું છું. આ એક ઇલેક્ટ્રોન તો છે જ, નીચે બીજો ઇલેક્ટ્રોન છે, તો બંને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ લાગે. તો અપાકર્ષણ બળ કેટલું હશે? સ્મોલ e ઇન્ટુ કેપિટલ E. અને આ ઇલેક્ટ્રોનની નીચેની બાજુ શું લાગશે? વજન બળ mg. હવે મારે આ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર r કેટલું છે એ શોધવાનું છે, અને E કેટલું છે એ શોધવાનું. તો આપણી પાસે બે પ્રશ્ન છે, E બરાબર ક્વેશ્ચન માર્ક અને અંતર r જે છે એ બરાબર ક્વેશ્ચન માર્ક. આ બે પ્રશ્ન શોધવાના. તો યાર સિમ્પલ છે કે mg બરાબર સ્મોલ e ઇન્ટુ કેપિટલ E. જેટલું વજન બળ લાગે છે સામે એટલું જ વિદ્યુતીય બળ લાગે છે, જ્યાંથી આપણને E મળી જશે. તો E બરાબર શું થયું? mg ના છેદમાં E. ચલો મૂકો કિંમત. દળ 9.1 ગુણ્યા 10⁻31 g 9.8. E બરાબર
1.6 ગુણ્યા 10⁻19 હવે એપ્રોક્સિમેશન ગણતરીમાં લખીએ તો 16 છંગ 96 થાય, બરાબર. 16 ગુણ્યા 6 96 જેટલો જવાબ થાય. તો મેં આને ડિવાઈડ કરી નાખ્યું તો 6 જેટલો જવાબ એપ્રોક્સિમેટલી મળે છે. 6 ને ગુણાકારમાં આપણે લખી નાખીએ અહીંયાથી તો 9 ગુણ્યા 6, બરાબર. 9 છંગ 54 અને બીજા પોઈન્ટ છે એટલે આને ધારો કે આપણે એપ્રોક્સિમેટ કેટલા લખીએ છીએ 55 જેટલું. 9.1 ગુણ્યા 6 બરાબર એપ્રોક્સિમેટ 55 જેવું લખીએ છીએ અને ગુણ્યા 10⁻31 માંથી 19 બાદ થશે તો -12 જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળે છે 5.5 9.1 ગુણ્યા 55 ગુણ્યા 10⁻12 ન્યૂટન પ્રતિ કુલમ. પણ પ્રશ્ન બીજો હજુ એવો છે કે તમારે આર શોધવાનું. તો આ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ તો આણે જ કર્યું હતું નીચેના વિદ્યુત ભારે. તો આ નીચેના વિદ્યુત ભાર માટે તમારે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ શોધવાનું છે. તો એનું સૂત્ર લખી નાખો કે સ્મોલ ઈ બાય આર સ્ક્વેર. કે સ્મોલ ઈ બાય આર સ્ક્વેર. સ્મોલ ઈ એટલા માટે લીધેલો છે કે કારણ કે ઇલેક્ટ્રોન છે એટલા માટે. આરને સૂત્રનો કરતા કરીએ કે ઈ ના છેદમાં ઈ કે લખી નાખીએ તો 9 ગુણ્યા 10⁹ ઈ 1.6 ગુણ્યા 10⁻19 અને આપણી પાસે કેપિટલ ઈ લખેલો છે 55 ગુણ્યા 10⁻12 55 ગુણ્યા 10⁻12 તો 16 ગુણ્યા 9 કરીએ 144 સમથિંગ થશે, બરાબર. 16 ગુણ્યા 9 કરીએ તો કેટલો જવાબ આવશે 144. પોઈન્ટ ખસેડી દો તો 14.4 ગુણ્યા ઘાત લખી નાખીએ 9 માંથી 19 જાય તો 10 માઇનસમાં 10 અને 12 અંશમાં આવશે તો +12 તો -10 વત્તા +12 એટલે 10⁻2 થઈ ગઈ અને નીચે આવશે 55. રેડી. હવે રાઉન્ડ ઓફ કરીને ધારો કે આપણે લખીએ તો 14.4 ની જગ્યાએ આપણે પ્રોપરલી 15 લખી નાખીએ, બરોબર. તો 15 ભાગ્યા અને 55 ના રાઉન્ડ ઓફ કરીને 60 લખી નાખીએ ગુણ્યા 10⁻2 16 15 ચોક 60 1/4 1/4 નું વર્ગમૂળ કાઢશો આર સ્ક્વેર છે વર્ગમૂળ કાઢો એટલે 1/2 અને 10⁻2 નું વર્ગમૂળ કાઢો એટલે 10⁻1 તો આર બરાબર લગભગ જવાબ 10/2 એટલે કે 5 મીટર જેટલો થશે. બરાબર. મેં એપ્રોક્સિમેશન લીધેલું છે. તમારે પ્રોપર કેલ્ક્યુલેશન જોવું હોય તો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. પણ જ્યારે પણ તમે નીટ અને જેડબલઈના દાખલા ગણો છો તો તમારે રાઉન્ડ ઓફથી એપ્રોક્સિમેશન લેવલથી ગણતરી કરવાની જરૂર પડે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ પ્રશ્નમાં એવું કહેવા માંગે છે કે જ્યારે બે વિદ્યુત ભારો અનુક્રમે 2 માઇક્રોકુલમ અને 50 માઇક્રોકુલમ માઇનસમાં એકબીજાથી 80 સેન્ટીમીટરના અંતરે છે એકબીજાથી 80 સેન્ટીમીટરના અંતરે છે તો નાના વિદ્યુત ભારિત કણથી જે નાનો વિદ્યુત ભાર એટલે કેટલો થયો નાનો એટલે કે 2 માઇક્રોકુલમ, બરાબર. -50 એટલે મોટો કહેવાય તો -2 માઇક્રોકુલમથી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. તો આ એક ધ્યાન રાખજો. અહીંયા એક ટોપિકમાં લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યાં થશે અથવા તો વિદ્યુતીય બળ શૂન્ય ક્યાં થશે. તો જ્યારે બળ અને વિદ્યુત ક્ષેત્ર બંને શૂન્ય થાય ત્યારે આપણે એક કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો છે અને એ કોન્સેપ્ટ છે તટસ્થ બિંદુનો. તો તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો તટસ્થ બિંદુનું એક સૂત્ર મેં લખાયું હતું x બરાબર r/1 + q2/q1 અને જ્યારે બીજું સૂત્ર કંઈક હતું x બરાબર r/1 - q2/q1. આ બે સૂત્ર લખાયા હતા મેં તમને. ક્યારે વાપરવાના બંને સૂત્ર તો એની સિમ્પલ સ્ટ્રેટેજી છે. બંને ધન વિદ્યુત ભાર હોય કે બંને ઋણ હોય ત્યારે પહેલું સૂત્ર લખવાનું છે. જ્યારે એક ધન છે અને બીજું ઋણ છે એક ધન અને બીજું ઋણ છે ત્યારે તમારે બીજું સૂત્ર લખવાનું. તો આપણા કેસમાં તમે જોઈ શકો q1 બરાબર 2 માઇક્રોકુલમ છે અને q2 નું મૂલ્ય જે છે મૂલ્યની જ અત્યારે વાત કરવાની કારણ કે મૂલ્ય લખવાના છે. q2 જે છે એ 50 માઇક્રોકુલમ છે. એકમ સરખા છે તો ઉડી જશે, મૂકી દો કિંમત. x બરાબર 2 વચ્ચેનું ટોટલ અંતર 80 છે તો 80/1 - √q2/q1 તો q2 ની કિંમત આપણી પાસે 50 છે જે અહીંયા પહેલા લખીએ અને q1 2 છે જેને નીચે લખીએ તો 50/2 છેદ ઉડાડી દો
તો 25 વધશે, તો 80 ડિવાઈડ બાય 1 માઇનસ 25 વર્ગમૂળ 5, તો 80 ડિવાઈડ બાય 1 માઇનસ 5 એટલે કે 4 આવશે માઇનસમાં, અને 80 ભાગ્યા 4 એટલે -20 થશે. હવે તમને પ્રશ્ન થાય કે સર આમાં માઇનસ આવ્યું તો આપણે ગણવાનું કઈ રીતે? તો બહુ સિમ્પલ છે. Q1 અહીંયા હશે, Q2 અહીંયા હશે, બે વચ્ચેનું અંતર છે 80, પણ -20 સેન્ટીમીટર એટલે કે પેલા વિદ્યુત ભારથી વિરુદ્ધ દિશામાં, આ દિશામાં 20 સેન્ટીમીટરના અંતરે તમારે તટસ્થ બિંદુ મળે છે. તો Q1 થી તટસ્થ બિંદુ કેટલું થયું? 20 સેન્ટીમીટર. પણ Q2 થી પૂછે તો બહુ સિમ્પલ યાર. Q2 થી માપવાનું હોય તો આ 80 તો ખરા જ, અને 80 સિવાયના બીજા 20, તો 80 પ્લસ 20 એટલે કેટલા થશે? 100. તો બીજા કેસમાં તમારે લખવાના થશે Q2 થી 100 સેન્ટીમીટરના અંતરે તટસ્થ બિંદુ મળે છે. ક્લિયર? આગળના પ્રશ્નમાં જોઈએ. 2 માઇક્રોકુલમ વિદ્યુતભારની આપણી પાસે કિંમત આપી દીધી છે. કેટલી છે? 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતો બિંદુવત કોઈ વિદ્યુતભાર છે. વિદ્યુતભાર P બિંદુ આગળ એના ઉપર આટલું બળ લાગે છે. આ વિદ્યુતભાર છે, એના ઉપર બળ પણ તમને લખેલું છે. તો તમારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા, તો E બરાબર F ના છેદમાં Q. જો મેં તમને કીધું હતું કે જો પરીક્ષણ વિદ્યુતભાર ધન તો E અને F એક જ દિશામાં, જો પરીક્ષણ વિદ્યુતભાર ઋણ તો E અને F વિરુદ્ધ દિશામાં હશે. મૂકી દઈએ કિંમત. ચલો, F 5 ગુણ્યા 10⁻² ઇન્ટુ J કેપ ડિવાઈડ બાય Q 2 માઇક્રોકુલમ 2 ગુણ્યા 10⁻6 આ લખ્યું છે. Q બરાબર 2 માઇક્રોકુલમ એટલે કે 2 ગુણ્યા 10⁻6, અને બળ F લખ્યું છે 5 ગુણ્યા 10⁻² J કેપ એની દિશા છે. છેદ ઉડાડી નાખો તો 5 ભાગ્યા 2 2.5 10⁶ અંશમાં જાય તો 2.5, અને 2 માંથી 6 માઇનસ કરવાની થાય. 2 માંથી 6 માઇનસ કરો એટલે 10⁻4 J કેપની દિશામાં, અને એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ. J કેપની દિશામાં અને એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ. બહુ સિમ્પલ પ્રશ્ન છે. આવા ઘણી વખત તમારે બોર્ડ લેવલની એક્ઝામમાં, ગુજસેટ લેવલની એક્ઝામમાં પૂછાતા હોય છે. એક લાસ્ટ ક્વેશ્ચન જોઈએ અને વિદ્યુત ક્ષેત્રના ટોપિકની પૂર્ણાહુતિ કરીએ. વિદ્યુત ક્ષેત્રના જે કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો આપણે જોઈ લીધા એની પૂર્ણાહુતિ આ છેલ્લા ટોપિક પછી કરી દઈએ, અને નવી વેરાયટીવાળા પ્રશ્ન નેક્સ્ટ હજુ એક લેક્ચરમાં આપણે જોતા રહીશું. -2 માઇક્રોકુલમ, 2√2 માઇક્રોકુલમ અને -√2 માઇક્રોકુલમ આ બધા જ વિદ્યુતભાર તમને અહીંયા આપેલા છે, જે 3 વિદ્યુતભાર આકૃતિમાં દર્શાવેલા છે. તમને એવું કીધું છે કે P બિંદુ આગળ પરિણામી તીવ્રતા શોધવાની છે. કયા બિંદુ આગળ કીધી છે પરિણામી તીવ્રતા? P બિંદુ આગળ. તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને બાળકો, ત્યારે ક્યારેય પણ લોડ નહીં લેવાના. તમારે હંમેશા આકૃતિનું વર્ણન કરવાનું, વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવવાની અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાની ટેકનિક વાપરવાની. મેક્સિમમ સદિશનો કોન્સેપ્ટ આવશે આવા પ્રશ્નોમાં. જ્યારે 2 કે તેથી વધારે વિદ્યુતભાર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનો પરિણામી સરવાળો એ સદિશ થકી જ થાય. તો આપણે સદિશનો કોન્સેપ્ટ આગળ ભણાવી દીધા હતા. જો હજુ ના આવડતો હોય તો કુલમના નિયમ પછી મેં સદિશનો ટોપિક ભણાવેલો છે, એ જોઈ લેજો એટલે તમને ખબર પડી છે. જો અહીંયા માઇનસ વિદ્યુતભાર P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર પોતાની તરફ આવે. કોન્સેપ્ટ સમજો. માઇનસ વડે વિદ્યુત ક્ષેત્ર જે બી ઉત્પન્ન થાય એ પોતાની તરફ હશે. પ્લસ વડે બહાર જતી દિશામાં, દૂર જતી દિશામાં. ફરીથી આ માઇનસ વડે એ પોતાની તરફ આવશે. ચલો, આપણે આને નામ આપી દઈએ E1. આ બી E1 જ કહેવાશે. તમને એમ થાય સર કેમ એવું કર્યું, બંને બાજુ E1 લખ્યું? તો બાળકો જો, અહીંયા વિદ્યુતભાર કેટલો છે? √2 માઇક્રોકુલમ. અહીંયા બી કેટલો છે? -√2 માઇક્રોકુલમ. અહીંયાથી આ અંતર 1 છે, આખું અંતર આ બી 1 છે, તો આ અંતર બી બે બાજુ સરખું જ થયું. ને જે તમને ખબર પડે, આ બાજુ 1, આ બાજુ 1, તો કાટકોણ ત્રિકોણના કર્ણ અનુસાર 1 અને 1 હોય તો વર્ગમૂળમાં 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ બરાબર કેટલી થશે? √2 થશે. આ બાજુને હું લખી નાખું. અહીંયા માપ છે √2, આ બાજુ માપ છે √2. E1 અને E2 તો સરખા મળી ગયા. હવે બંનેને મેં E1 નામ લખ્યું છે, પણ આ નીચે જે છે આની દિશા ઉપરની બાજુ, આ જે 2√2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ધન હોવાથી એ બહાર જતી દિશામાં, અને બહાર જતી દિશામાં આપણે એને દર્શાવીશું E2.
બરાબર. તો આપણે પહેલા એક કામ કરીએ, E1 અને E2 વચ્ચેનો ખૂણો શોધી નાખીએ. E1 અને બે E1 વચ્ચેનો ખૂણો, બાજુ B1 છે, આ બાજુ B1 છે, એની વચ્ચેનો ખૂણો શોધી નાખીએ. મૂલ્ય તો સરખા છે, તો એ ખૂણો ખબર પડી જાય તો પરિણામી મૂલ્ય પણ મળી જશે. ચેક કરીએ. આ એક બાજુ, આ એક બાજુ, બંને બાજુ 1 અને 1 છે. તો અહીંયા આપણે થીટા લઈ લઈએ. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 1, પાસેની બાજુ 1. તો સામેની અને પાસેનીનો ગુણોત્તર 1 થયો. તો 10 માં 1 ક્યારે આવે? 10 માં 1 ક્યારે આવે? 45 ડિગ્રીના ખૂણે. તો આ બાજુનો ખૂણો તમારે જો દર્શાવવાનો થાય તો એ થશે 45 ડિગ્રીનો. તો આ બાજુનો બી ખૂણો કેટલો થશે? 45. તો બંને E1 માટે ટોટલ ખૂણો કેટલાનો થયો છે? 90. કહી શકાય કે અહીં E1 અને E1 માટે કુલ ખૂણો 90 ડિગ્રીનો છે. ચલો, હું મને એમ કહું કે જ્યારે બે સદિશ 90 ડિગ્રીના ખૂણે હોય, સમાન મૂલ્ય ના હોય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય કે પરિણામી બળ શોધવું હોય, એ કેટલા ગણું મળે? તો મેં હજુ પણ કીધું કે વિડીયો આગળ એક વખત જોઈ, પોઝ કરીને જોઈ લો એટલે ખબર પડી જશે. એ હંમેશા મળશે √2 ગણું. તો અહીંયા લખી નાખો, E net ઇઝ ઇક્વલ ટુ E1 નો સ્ક્વેર વર્ગમૂળમાં E1 નો સ્ક્વેર પ્લસ E2 નો સ્ક્વેર, એટલે E1 નો સ્ક્વેર જ તો બંને સરખા જ છે, પ્લસ 2E1 cos 90. તો cos 90 0 થશે, અંડર રૂટ ઓફ E1 સ્ક્વેર પ્લસ E1 સ્ક્વેર એટલે કે 2E1 સ્ક્વેર એનું વર્ગમૂળ એટલે કે √2E1 થયું. ચલો, તો E નેટનો આન્સર આપણે લખી નાખીએ. E નેટ બરાબર √2 ઇન્ટુ E1. E1 નો જવાબ તમારે લખવાનો થશે. બોલો, આ વિદ્યુત ભાર, આની ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડે તો KQ મૂલ્ય જ લેવાનું છે, સંજ્ઞા લેવાની નથી. KQ અને અંતરનો વર્ગ લખી નાખો. K ઇન્ટુ Q એટલે √2 માઇક્રોકુલમ. √2 એટલે 10⁻⁶. અંતર કેટલું દેખાય અહીંયા તમને? √2. તમે જોતા રહેજો, આકૃતિમાં બધું જ હું લખતો જાઉં છું. કેટલું અંતર છે? √2 નો સ્ક્વેર. ચલો, લખી નાખીએ. 2 વખત √2 કેન્સલ થઈ જશે એટલે 2 થઈ જશે. તો 2 ગુણ્યા K ગુણ્યા 10⁻⁶. √2 નો સ્ક્વેર 2 2 કેન્સલ એટલે E નેટનો જવાબ આવશે K ગુણ્યા 10⁻⁶. કેની કિંમત હું છેલ્લે લખીશ, અત્યારે લખવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે E2 શોધી નાખીએ. E2 બરાબર KQ/R². તો K આટલો રહ્યો અને અંતર આટલું છે, અંતર 1 નું આપેલું જ. તો લખી નાખો K 2√2 માઇક્રોકુલમ એટલે 10⁻⁶. ડિવાઈડ બાય અંતરનો વર્ગ, 1 નો વર્ગ 1. તો E2 બરાબર 2√2 ઇન્ટુ K ગુણ્યા 10⁻⁶. તો હવે ફાઇનલી આકૃતિ દોરો. E2 ની દિશા આમ છે. E1 આખું સમતુલ્ય મૂલ્ય મળ્યું E1 નું. E નેટ નીચે છે, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં અને મૂલ્ય બી અલગ છે. તો 2√2 K ગુણ્યા 10⁻⁹. અને આ બાજુનો જે જવાબ મળ્યો તમને K ગુણ્યા 10⁶. અહીંયા બી 6 છે, મારી ભૂલ થઈ ગઈ. બેની દિશા વિરુદ્ધ અને મૂલ્ય પણ અલગ, તો બાદબાકી થશે. તો ફાઇનલી રિઝલ્ટન્ટ જે મળે એ રિઝલ્ટ મોટામાંથી નાનું મૂલ્ય બાદ કરો. 2√2 K ગુણ્યા 10⁻⁶. માઇનસ K ગુણ્યા 10⁻⁶. કોમન કાઢી નાખો. K ગુણ્યા 10⁻⁶ બાર. તો 2√2 માંથી 1 બાદ કરવાનો થાય. 2√2 એટલે કે 2.82. 82 માંથી 1 બાદ કરો, 1.82. તો 9 ગુણ્યા 10 પ્લસ 9 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા 1.82. ચલો, 18 ગુણ્યા 9 કરશો તો 162 જેવો જવાબ આવશે. એટલે કે 16 લખી દઈએ. 18 ગુણ્યા 9 એટલે કેટલું થશે? 16. 16 ગુણ્યા 10⁻³ તો ફાઇનલી જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ આવશે 16 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ગણતરી કરવાની છે. કેલ્ક્યુલેશન મેં તમને બતાવી દીધું છે
અને આના બીજા ક્વેશ્ચન તમે ટ્રાય કરો. તમને એવું લાગે છે કે કોઈ ડાઉટ છે, બરાબર, તો તમે મને મેસેજ કરી શકો છો. તો હું એના ડાઉટના લેક્ચર બનાવીને તમારા ડાઉટ પણ ક્લિયર કરાવી આપીશ. હોપ સો તમારો દિવસ ખૂબ જ સારો જાય. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.